આજે આપણે શાળામાં આવી ગયા છીએ અને આજે તો બુધવાર છે એટલે જે કપડાં પહેર્યા હોય એ નહીં, મતલબ કે નાઈન જે પહેર્યા હોય. અને આજે આપણે સ્કૂલમાં મસ્તી કરવાના છીએ અને પણ ટેસ્ટ ના હોય તો સારું. ચલો જઈએ શાળામાં. આઈ કમ ઇન ટીચર. હા કમ ઇન. કેમ મોડું થયું આજે? હા ટીચર, એ મારે ને ઉઠવામાં લેટ થઈ ગયું હતું. હવે હા બેસી જા તારે તો રોજનું થયું. ટીચર જ્યારે ત્યાંથી જતા જો આજે ગુજરાતીની ટેસ્ટ છે તો બધા ચોપડા બેગમાં મૂકી ચેન બંધ કરી દો. શું આજે એક્ઝામ છે? પણ ટીચર હું તો કાલે આવી જ નથી. શું તું નથી આવી તો હું શું કરું? તમારા ફ્રેન્ડો જોડે તો ખૂબ વાતો કરો છો. તો ફ્રેન્ડોએ તો એટલું તો કીધું હશે ને કે આજે પરીક્ષા છે. ટીચર મને નહોતી ખબર. સાચું મારા ફ્રેન્ડને પણ નહોતું કીધું. મારે કોઈનું નથી સાંભળવું. આજે પરીક્ષા લેવાની છે એટલે લેવાની જ છે. અને જેટલા માર્ક્સ આવે એટલા. તો હવે વાલીઓ જોડે પેપરમાં સહી કરીને આવવાની છે. નકર જેટલા ઓછા માર્ક્સ આવશે એટલા હું પ્રિન્સિપલને મોકલીશ. પ્રિન્સિપલ જોડે તમારે વાલીઓને મોકલીશ. અરે યાર ટીચર, શું અરે યાર? તારા તો ઓછા માર્ક્સ આવ્યા ને તો તારી મમ્મીને પ્રિન્સિપલ જોડે બોલાય. તારા તો 20 માંથી 20 જ આવવા જોઈએ. હું બાજુના ક્લાસમાંથી પેપર લઈને આવું છું. કોઈનો પણ અવાજ આવવો જોઈએ નહીં. ચલો બધાને પેપર દઉં. અરે યાર મને તો આમાંથી કશું નહીં આવડતું. ચલો હવે પેન્સિલ તો કાઢી લઈએ. એ તો આપણે બીજા આવડતું. હાલો લોકો ચાલુ કરી નકર આપણા ટીચર ટૂંકાઈ નાખશે. શું બોલે છે તું? ટીચર હું તો કઈ નહીં બોલી. સારું હવે ચીટિંગ ના કરી. ટીચર હું નહીં કરતી ચીટિંગ. ટીયા ઊભી થા અને પહેલી વાર ખોડાવા બેસી જા. તો એમ છે ને મેડમનો પેપર લખાઈ ગયું ને. ઓહો ઓ જોવું જોઈએ મેડમને કેટલા માર્ક્સ આવે છે. આજે આ વખતે તો મમ્મીને બોલાવવાની જ છે. હાલો ચેક કરીએ. આ વખતે લાગે છે મમ્મી બોલાવવાની જ થાય છે. પહેલો નંબર છે હર્ષિતા. હર્ષિતાને 20 માંથી 20 આવ્યા છે. વેરી ગુડ. લો લઈ જાઓ. અને પછી છે ધરા. ધરાને 20 માંથી 1 માર્ક્સ કપાડો છે. ક્યાં ગયો 1 માર્ક્સ? ખાઈ ગઈ? લે. ઓહો હવે તો આઈ મેડમ. દિયા મેડમ. અને તારે ખબર છે તારે કેટલા માર્ક્સ આવ્યા છે? 20 માંથી 5 આવ્યા છે. 15 કપાડા છે તારા. મમ્મી આજ તો મારા સ્કૂલમાં ટેસ્ટ હતી. શેની હતી? ગુજરાતીની. કેટલા માર્ક્સ આવ્યા? 20 માંથી 5. 15 કપાડા. કેમ? એટલે તો બધા કાલે સ્કૂલે નથી ગઈ એટલે. સ્કૂલે નહોતી ગઈ તો કપાઈ ગયા. હા તો હવે તો પ્રિન્સિપલે બોલાયા તો ઓફિસમાં. એ તો કાલ હું જોઈ લઈશ ત્યાં જઈને. પ્રિન્સિપલ જોડે જવાનું હતું ને. હાલ આપણે મળતા આવીએ. આઈ કમ ઇન ટીચર. યસ કમિંગ.
બોલાવ્યા હતા દિયાને ઓછા માર્ક્સ આવ્યા એટલે બોલાવ્યા હતા. હા, દિયાના આટલા ઓછા માર્ક્સ કેમ આવ્યા? એ તો ટોપર વિદ્યાર્થી છે ને આ વખતે કેમ એને આટલા જ આવ્યા? દિયા કાલે આવી નહોતી ને એટલે એને ઓછા માર્ક્સ આવ્યા. હવે તો બીજી વાર ટેસ્ટ હશે ને તો એને પૂરેપૂરા માર્ક્સ આવશે. સારું, વાંધો નહીં. આવતા વખતે તમે વધારે મહેનત કરજે. સારું, ઓકે ટીચર. ઓકે. મોર્નિંગ ટીચર. ગુડ મોર્નિંગ, સિટ ડાઉન. અને આજે હું બધાયની ટેસ્ટ લેવાની છું. એટલે દિયા, તારે કાલની જેમ થાવું ના જોઈએ. બધાયથી વધારે માર્ક્સ આવવા જોઈએ. ઓકે ટીચર, હું આજે વાંચીને આવી છું. આજે તારે એકલી જ એક્ઝામ દેવાની છે. તું જ ખાલી પાસ નહીં થઈ, બાકી બધા પાસ થઈ ગયા છે. ટીચર, હું આજે વાંચીને આવી છું. મારા પૂરા માર્ક્સ આવશે. હું પેપર આપું છું. ચલો પેન્સિલ તો નીકાળી લઈએ. ચલો દિયા, થઈ ગયું તારે? હા ટીચર. હા લાય. આજે જોઉં છું કેટલા માર્ક્સ આયા. આવા તો બધા સાચા છે. હવે આના 20 માંથી 20 ले दिया. तारे 20 માંથી 20 आया. वाह, मारा 20 માંથી 20 आया. સ્કૂલની છૂટી થઈ ગઈ. ઓકે બાય, હું જઈ રહી છું. તો મિત્રો, હું તમારી બોલ કીધી તો તમે કોમેન્ટમાં જણાવજો કે તમને અમારો ફર્સ્ટ બ્લોગ કેવો લાગ્યો. અને આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું તમારી બોલ કીધી.